ફ્લેટ લેતા પહેલા 5 વસ્તુ તો ધ્યાનમાં રાખી જ લેજો. વિડીયોને સેવ કરી લેજો અને છેલ્લે સુધી જોજો. 5મી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી પહેલું છે સીલિંગ હાઇટ. બને ત્યાં સુધી એ વધારે હોય તો સારું, કેમ કે તેનાથી તમને વેન્ટિલેશન અને હવા ઉજાસમાં કાંઈ વાંધો ના આવે. બીજું છે રેપ્યુટેડ બિલ્ડર. તમે જે જગ્યાએ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરો છો કે ઘર લ્યો છો, ત્યાં તે બિલ્ડરે અગાઉ કેટલા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે અને તેની માર્કેટમાં શાખા કેવી છે એ જાણવું જરૂરી છે. ત્રીજું છે લોકેશન. તમે જે એરિયામાં ફ્લેટ લેવાનું વિચારો છો ત્યાં રોડ કનેક્ટિવિટી કેવી છે, BRTS, મેટ્રો કે રિક્ષા સરળતાથી મળી શકે એમ છે કે નહીં, અને બેઝિક સુવિધાઓ જેમ કે સ્કૂલ, હોસ્પિટલ એ બધું પણ નજીકમાં છે કે નહીં. ચોથું છે લિફ્ટ અને પાર્કિંગ. ઓછામાં ઓછી 2 લિફ્ટ અને અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એ આજના સમય પ્રમાણે ખૂબ જ જરૂરી બની ગયું છે, જેનાથી તમારે ફ્યુચરમાં પણ કાંઈ પ્રોબ્લેમ ના આવે. 5મો અને મહત્વનો મુદ્દો છે આજુબાજુનું ડેવલપમેન્ટ અને ફાયર સેફટી. આજુબાજુનું ડેવલપમેન્ટ તમે ટીપી અને ડ્રાફ્ટ ટીપીમાં જોઈ શકો છો. અને ફાયર સેફટીની વાત કરું ને તો જો તમે હાઈરેઝ બિલ્ડિંગમાં ફ્લેટ લેવા જતા હો તો જાણજો કે તેમાં રેફ્યુજ એરિયા આવી ગયો છે કે નહીં. હવે રેફ્યુજ એરિયા એટલે શું એ તમારે જાણવું હોય તો પ્રોફાઇલ પર જઈને આ વિડીયો જોઈ લેજો, તમને બધો ખ્યાલ આવી જશે. જો માહિતી ઉપયોગી લાગી હોય તો પેજને ફોલો કરી લેજો અને મોકલી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓને. મળે એક નવા ટોપિક સાથે.